ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રૂપિયા 500 અને 1000ની નોટો બંધ કરવામાં આવતા આ બાબતે ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય ગૃહ નિર્માણ બોર્ડ અને હળપતિ બોર્ડના અધ્યક્ષ શ્રી કુંવરજીભાઈ હળપતિએ ભારતના માજી વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તો ચાલો કુંવરજીભાઈ હળપતિની તેજાબી પ્રહારોની એક ઝલક નિહાળી લઈએ। જુઓ આ અહેવાલમાં। हमारी चैनलना चीफ एडिटर आकिबभाईना जणाव्या प्रमाणे भारतना लोक लाडीला वडाप्रधान नरेंद्रभाई मोदी द्वारा जे रुपया 500 અને 1000ની नोटो बंद करवामां आवता आ प्रसंगे हमारी चैनलना न्यूज़ डायरेक्टर हाजी मौलाना रुस्तम साहेबे भाजपना आगेवान અને ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય ગૃહ નિર્માણ અને હળપતિ બોર્ડના ચેરમેન શ્રી કુંવરજીભાઈ હળપતિ સાથે ખાસ મુલાકાત કરી હતી। તે દરમિયાન માન્ય કુંવરજીભાઈ હળપતિએ કોંગ્રેસ અને ભારતના માજી વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ અને સોનિયા ગાંધી તદુપરાંત રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરી ભારપૂર્વક જણાવ્યું હતું કે આવનારી 2017 અને 2019માં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। તો ચાલો દર્શક મિત્રો, ભાજપના અગ્રણી અને તેજાબી વક્તા એવા કુંવરજીભાઈ હળપતિ શું કહી રહ્યા છે તે પણ એમના જ મોઢેથી સાંભળી લઈએ। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રૂપિયા 500 અને 1000ની નોટો બંધ કરાતા સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે। આજે અમે ભાજપના અગ્રણી એવા કુંવરજીભાઈ હળપતિ સાથે આ બાબતે થોડી માહિતી મેળવી લઈશું। આપનું નામ? મારું નામ કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ, હળપતિ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ ચેરમેન શ્રી ગુજરાત સરકાર ગાંધીનગર। કુંવરજીભાઈ, નરેન્દ્રભાઈ મોદી દ્વારા રૂપિયા 500 અને 1000ની નોટો બંધ કરાતા કોંગ્રેસના લોકોએ જે જોરદાર વિરોધ કર્યો છે એ બાબતે આપનું શું કહેવું છે? કેટલું વ્યાજબી છે? મારી દ્રષ્ટિએ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ ઉત્તમ અને સરાહનીય પગલું લીધું છે। કોંગ્રેસીયાઓ જે વિરોધ કરવા માટે નીકળ્યા છે એનું મૂળ જે કારણ હોય 2G, 3G અને કોલસા કૌભાંડ, એ જે બધું કાળું નાણું છે તે ક્યાં સગે વગે કડું, એમના માટે મોટામાં મોટો પ્રશ્ન આવીને ઊભો છે અને તેને કારણે એ લોકો રોડ ઉપર અને રસ્તા ઉપર નીકળ્યા છે। મારી દ્રષ્ટિએ એ ખોટું છે। અચ્છા, નરેન્દ્રભાઈ મોદીએ જો 500ની નોટો બંધ કરી છે, 1000ની નોટો બંધ કરી નથી, લોકોને કેટલો ફાયદો થશે? 1000ની નોટ અને 500ની નોટ બંધ કરવાથી જે નાનામાં નાના વર્ગના લોકો છે એમને ખૂબ મોટો ફાયદો છે। કારણ કે અત્યારે નરેન્દ્રભાઈ જે પગલાં લઈ રહ્યા છે ધીરે ધીરે સ્ટેપ ઉપર, એ વિશ્વની નજર નરેન્દ્રભાઈ મોદી તરફ છે। આજે ભારત દેશ એ વિશ્વની હરોળમાં આગળ વધી રહ્યું હોય અને નાનો માણસ વર્ષોથી જે પીસાતો હતો, આજે જ મેં ધબકારમાં એક સમાચાર વાંચ્યા છે અને એમાં લખ્યું છે કે ભાઈ નાના ખેડૂતો, જે શ્રીમંત ખેડૂતો છે, 1 વીંગું ધરાવતા હોય, 2 વીંગું ધરાવતા હોય, એવા ખેડૂતોની જે શેરડીનો જે પાક છે એ પાક વચેટિયાઓ કાળું નાણું કરીને એમની પાસેથી સસ્તા ભાવે લઈને જે મોટા બજારની અંદર મોટો વેપાર કરતા હતા એ લોકોના ધંધા પણ હવે બંધ થઈ ગયા છે અને તેમના પેટમાં પણ તેલ રેડાવા લાગ્યું છે। આવનારા દિવસોમાં હું માનું છું કે મોદી સાહેબ એમના ઉપર પણ દરોડા પાડશે, એમાં કોઈ શંકાનો સ્થાન નથી। કોંગ્રેસનું કહેવું છે કે સિક્સ બેંકની લિસ્ટ આપી છે છતાં પણ નરેન્દ્રભાઈ મોદીએ કોઈ પગલાં લીધા નથી, એ બાબતે શું કહેવું છે? સીસ્ટ બેંકની અંદર જે લિસ્ટ આપ્યા છે, ધીરે ધીરે ભારતની સરકાર એ હવે કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં એમાં પણ કાળું નાણું કોનું કેટલું બહાર છે એ ટૂંક સમયમાં જ આવવાનું છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અને કોંગ્રેસનું કહેવું છે કે આક્ષેપ છે કે ભાજપના લોકો પાસે ઘણું કાળું નાણું છે। ભારતીય જનતા પાર્ટીની પાસે કાળું નાણું હોય એવું મારી દ્રષ્ટિએ દેખાતું નથી। કારણ કે જો કાળું નાણું ભારતીય જનતા પાર્ટીની પાસે હોત તો નરેન્દ્રભાઈ આ પગલું જે લઈ રહ્યા છે એ કદાચ ના લઈ શક્યા હોત। અચ્છા, ખાસ વાત એવી છે કે હાલ જે 500 અને 1000ની નોટો જે બંધ કરવામાં આવી તેને પ્રજાને હેરાનગતિ થઈ રહી છે, તે બાબતે શું કહેવું છે? 500 અને 1000ની નોટ નાની પ્રજા પાસે નહિવત પ્રમાણમાં હતી। કોઈકની પાસે 5000 હતી, કોઈકની પાસે 6000 હતી। આજથી વધીને મારી દ્રષ્ટિએ આદિવાસીઓ હોય કે નાના મધ્યમ વર્ગો હોય એમની પાસે વધુ રૂપિયા હતા નહીં। આ જે લોકો દેખાવો કરે છે
રાહુલ ગાંધીનું એક મેં ગઈકાલે ઇન્ટરવ્યૂ જોયું હતું. એમણે એમ કહ્યું કે દેશના વડાપ્રધાન રડે છે ટીવી સામે. અરે ભાઈ, રાહુલ બાબાને હું કહેવા માગું છું, એ રડતા નથી. એ અતિશય ઉત્સાહમાં આવીને જે પગલું લીધું છે અને ભાવુક બનીને એને જે આનંદ આવ્યો છે તેના કારણે એના આંખમાંથી આંસુ આવે છે કે એને ખરેખર જે કાળું નાણું ધરાવતા હતા લોકો બજારોમાં, જે સગે વગે કરતા હતા, સોનીઓ હતા, એવા બધા જ ઉપર ધીરે ધીરે પગલાં લઈ રહ્યા છે. અને તેને કારણે એમને ઉત્તમ પગલું લાગ્યું એટલે એમના આંખમાં હર્ષના આંસુ હતા, એના કે પેલા દુઃખના આંસુ નહોતા. આજે એટીએમમાં પૈસા નથી મળતા ને પબ્લિકને તકલીફ પડે છે. ગઈકાલે જ નરેન્દ્રભાઈ મોદીનું સ્ટેટમેન્ટ હતું કે ધીરે ધીરે કરન્સી બજારોમાં આવી રહી છે અને હું માનું છું ત્યાં સુધી આ 50-60 દિવસની અંદર તમામ પ્રકારની કરન્સી દરેક બેંકોમાં પહોંચી જશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને પેલું કહેવત છે ને ભાઈ કે ધીરજના ફળ મીઠા હોય છે, તેમ આ ફળ અત્યારે નહીં પણ 1 વર્ષમાં આ જે પગલું લીધું તે સરાહનીય સાબિત થશે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને હું માનું છું કે આનાથી ગઈકાલનું જે પરિણામો આવ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફના, એ કાળા નાણાં નોટ બંધ કરવાના કારણે જે પરિણામો બધે ફરી પાછા ગુજરાતમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રહી છે. આવનારા દિવસોમાં કોંગ્રેસને આ બાબતે કેટલો ફાયદો થશે કે નુકસાન થશે? આવનારા દિવસોમાં 2017માં કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે. આ તો એક પેલું કહેવાય છે ને કે ભાઈ ફિલ્મનું શરૂઆત છે, હજુ તો પેલું કેવું ટ્રેનિંગ જે એન્ડિંગ જે છે એ બાકી છે. એ ખરેખર 17માં ખબર પડશે. અને હું તો એમ કહું છું કે 17ની પણ એ અમારી જે ચૂંટણી આવી રહી છે ને એ ખરેખર તો વન ડે ક્રિકેટ જે રમીએ છે ને એ પ્રકારની છે. અને બાકીની જે ફાઇનલ છે તે ફાઇનલ અમારી 19માં ફરી પાછી આવવાની છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. રૂપિયા 500 અને 1000ની નોટોના વિરોધમાં કોંગ્રેસે ભારત બંધનું એલાન આપ્યું હતું. ભાજપના લોકોનું કહેવું છે કે આ ફિયાસ્કો થયો. આ બાબતે આપનું શું કહેવું છે? 100% સાચી વાત છે. જે ભારત બંધનું એલાન આપ્યું હતું એમાં નહિવત પ્રમાણમાં કેટલીક જગ્યાએ દુકાનો બંધ રહી, તેમાં ગુજરાતમાં તો સદંતરને માટે નિષ્ફળ નીવડ્યા છે. એનું જો કોઈ કારણ હોય તો 500 અને 1000ની નોટ જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે બંધ કરી, અને એ જે બંધ કરવા પાછળનું જે કારણ હતું તે કાળું નાણું બહાર લાવવા માટેનું હતું. એના કારણે ઘણું બધું કાળું નાણું બહાર આવ્યું છે. પણ મારે તો એમ કહેવું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યારે જે રીતે સત્તાનો ઉપયોગ કરી રહ્યા છે તેવી જ રીતે ભૂતકાળમાં યુપીએની સરકાર હતી, ડૉક્ટર મનમોહન સિંહની સરકાર હતી, ત્યારે મનમોહન સિંહને પણ ખબર નહોતી કે ભારત દેશના વડાપ્રધાનની સત્તા એ ખૂબ મોટી છે અને એ સત્તાનો ઉપયોગ કરતા મનમોહન સિંહને આવડ્યો નથી. એનું જો કોઈ કારણ હોય તો માત્ર ને માત્ર એની પાસે ડાબો અને જમણો હાથ હતો. એક તરફ સોનિયા ગાંધી નિર્ણય લેતી હતી, બીજી તરફ રાહુલ ગાંધી નિર્ણય લેતા હતા. અને એના કારણે આ દેશના સારા નિર્ણયો લેવામાં એમને જે અડચણ ઊભી કરતી હતી તે અડચણો હવે આ દેશના વડાપ્રધાનને નથી પડતી. એનું કારણ છે વન મેન આર્મી છે, ધારે તે કરી શકે અને સત્તાનો ઉપયોગ કરી શકે છે. અને આજે મનમોહન સિંહને ખબર પડી છે કે વડાપ્રધાનની સત્તા ખૂબ મહાન હતી, એ એમને આજે ખબર પડી છે. થિયેટરમાં ફિલ્મ પહેલા રાષ્ટ્રગીત ફરજિયાત, સુપ્રીમ કોર્ટ.